જિલ્લા મથક ભુજમાં આવેલ વિવિધ સરકારી અર્ધ સરકારી કચેરીઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। વિવિધ કચેરીઓમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીના હસ્તે રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજવંદન કરાયું હતું। ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને શિસ્તભેર સલામી આપી હતી। આ પ્રસંગે શિક્ષણ શાખાના ટીપીઓ, जिला ग्राम विकास कचेरीना हिसाबी अधिकारी, इंदिराबाई कन्या विद्यालयना आचार्य उपरांत विविध विभागना अधिकारीओ कर्मचारीओ हाजर रह्या हता। આજે 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસ આજે અમે અહીંયા જિલ્લા પંચાયતમાં આવેલા છીએ। અમારી સ્કૂલની દીકરીઓએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે અને શપથ લીધા છે કે સ્વચ્છતા જાળવીશું, આ અંગે લોકોને પણ જાગૃત કરીશું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શ્રી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાંથી આવી રહી છું અને આજે 26મી જાન્યુઆરીના આપણે એ પ્રતિજ્ઞા લઈએ કે કચરો કચરાપેટીમાં નાખો, પ્રદૂષણ કરશો નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં, સ્વચ્છતા જાળવી રાખશું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શ્રી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયથી આવી છું। આજે અમે 26મી જાન્યુઆરીનો 76મો પ્રજાસત્તાક ઉજવી રહ્યા છીએ। ત્યાં અમે ડાન્સ કર્યો, અમે ખૂબ જ મજા માણી, અમને ખૂબ જ અહીંયા મજા આવી।